હવે આપણે પ્રથમ પ્રકરણના છેલ્લા ટોપિક પર છીએ અને એ છે સમમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. ઓકે, હવે આપણે ધોરણ 9માં એવો અભ્યાસ કર્યો કે કોઈપણ સમમેય સંખ્યા હોય તો કોઈપણ સમમેય સંખ્યા હોય તો એને આપણે a ભાગ્યા b અને b શૂન્ય ન હોય, એ બી પૂર્ણાંક હોય એ સ્વરૂપમાં દર્શાવી શકાય. ઓકે, પણ જ્યારે એનું આપણે દશાંશ નિરૂપણ કરીએ ત્યારે એ બે ભાગમાં હોઈ શકે. એક તો એનું દશાંશ નિરૂપણ શાંત હોય. શાંત હોવું એટલે શું? તો આ રીતે 0.375 અહીંયા સ્ટોપ થઈ જાય, એટલે કે આ શાંત દશાંશ નિરૂપણ હોય. અથવા તો એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય. બરાબર, એટલે કે આપણે આમ 0.25 25 25 25 એન્ડ સો ઓન, એટલે કે આ અનંત છે પણ આવૃત્ત છે. 25 25 25 એ ચાલ્યા કરે છે. ઓકે, તો આ બંને પ્રકારે સમમેય સંખ્યાનું નિરૂપણ કરી શકાય. અને જો અનંત અને અનાવૃત હોય, એટલે કે લાઈક આ રીતે 0.10 100 1 3 ટાઈમ 0, આ અનંત છે પણ અનાવૃત છે, તો આવી જે સંખ્યા બનશે કેવી બનશે? અસમમેય સંખ્યા બનશે. બરાબર, તો કોઈપણ સમમેય સંખ્યાને આપણું દશાંશ નિરૂપણ કરવું હોય તો એના છેદમાં અમુક પ્રકારે આપણે જો અવયવો આવતા હોય અવિભાજ્ય અવયવીકરણમાં, તો એ શાંત આવૃત હોય, અથવા તો એ શાંત હોય અનંત અને આવૃત હોય, અથવા તો અમુક પ્રકારના અવિભાજ્ય અવયવો ન આવતા હોય તો એ અનંત અને અનાવૃત એટલે કે અસમમેય સંખ્યા હોય. તો મિત્રો આપણે એને પ્રમેય તરીકે જોઈએ છીએ. તો આપણે પ્રમેયનું વિધાન લખીશું. તો એ પ્રમેયનું વિધાન આ મુજબ છે: જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં હવે આ જે છે ખાસ છે, જ્યાં q ના અવિભાજ્ય અવયવીકરણ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ એ
2 ઘાતમાં n ગુણ્યા 5 ઘાતમાં n સ્વરૂપમાં હોય અને m n એ અનઋણ પૂર્ણાંકો છે. એટલે કે m અને n શૂન્ય પણ હોઈ શકે, બંને શૂન્ય હોઈ શકે, ગમે તે એક પણ શૂન્ય હોઈ શકે. બરાબર. એટલે હું એક ઉદાહરણ આપું કે કોઈ પણ એક સમય સંખ્યા લઉં છું, ધારો કે 7/80. તો આને આમ લખી શકાય 7 2 પાવર 4 5 પાવર 1. બરાબર. એટલે કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને આ સ્વરૂપમાં દર્શાવી શકાય. આપણે એનાથી ઉલટું કરીએ છીએ અત્યારે. તો હું આને શાંત સ્વરૂપમાં હવે દર્શાવી શકાય એ પણ જોઈએ આપણે. તો આને આપણે આમ લખાય 7 ગુણ્યા 5/3 ઘાત 2/4 ઘાત 5/3 ઘાત અને પાછા 5/1 ઘાત તો છે જ આપણી પાસે, એટલે થાય 5/4 ઘાત. એટલે કે 5/3 ઘાત 125 ગુણ્યા 7 875 ભાગ્યા આ થશે 10/4 ઘાત. અને એને આપણે આ રીતે દર્શાવી શકાય 0.0875. હવે મિત્રો આ રીતે જુઓ કે x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા છે. તો આ આપણી પાસે આ x છે, શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા છે. એ xને p/q સ્વરૂપમાં દર્શાવીએ આપણે, તો આ p/q સ્વરૂપ થયું. અને એ p/q સ્વરૂપમાં 2n ઘાત 5m ઘાત એવા સ્વરૂપમાં આપણને મળે. ઓકે. આ પ્રમેયનું ઉલટું પરિણામ પણ સાચું છે. એટલે કે જો x = p/q માં qનું અવિભાજ્ય અવયવીકરણ બેની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે હોય તો xનું દશાંશ નિરૂપણ શાંત હોય. ઓકે. તો એ પણ આપણે અહીંયાથી જોઈ શકાય. ઓકે. આનો એક મતલબ એવો થયો કે જો ક્યુના અવિભાજ્ય અવયવીકરણ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે ન હોય તો પછી એનું જે દશાંશ નિરૂપણ છે એ કેવું હશે? અનંત અને આવૃત્ત હોય. બરાબર. તો હવે એ પ્રમેય લખીએ. જો ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2
2નો n ઘાત 5નો m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર p ભાગ્યા qનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. ઓકે, એટલે કે આપણે હવે આવું જોઈ શક્યા કે કોઈ પણ સમય સંખ્યા હોય એ જો એનું નિરૂપણ દશાંશ નિરૂપણ શાંત હોય અને એ p ભાગ્યા q સ્વરૂપમાં હોય તો એના શાંત દશાંશ નિરૂપણમાં q નું અવિભાજ્ય અવયવીકરણ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે જ હોય અને જો એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય તો ક્યુના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાય બીજો કોઈ અવિભાજ્ય અવયવ હોય. બરાબર છે, એટલે કે ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે ન હોય. એમાં કોઈક 7 આવી જાય, 3 આવી જાય, એ રીતે આવી જાય. ઓકે, તો એને આપણે શું કહીશું? આપણે અનંત અને આવૃત્ત છે. તો મિત્રો આપણે હવે સ્વાધ્યાય 1.4 કરી શકીએ. ઓકે, તો પહેલો દાખલો જોઈએ. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમમેય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત છે. શાંત છે કે અનંત અને આવૃત્ત છે તે જણાવો. ઓકે, તો એક પછી એક આપણે લઈએ દાખલાઓ. તો પહેલો એક્ઝામ્પલ છે 13 ભાગ્યા 3125. તો મિત્રો આપણે હવે જોયું કે જો શાંત હોય તો 2 પાવર n 5 પાવર m સ્વરૂપે હોય અને શાંત અનંત અને આવૃત્ત હોય તો ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2 પાવર n 5 પાવર m સ્વરૂપે ન હોય. ઓકે, તો આનું ક્યુ જે છે એ 3125 છે. તો 3125ના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરી શકાય. તો એનું અવિભાજ્ય અવયવીકરણમાં જો પહેલાં 2 ભાગ નહીં ચાલે, 3 નહીં ચાલે, કારણ કે સરવાળો આંકડાઓનો સરવાળો 3થી વિભાજ્ય નથી. 5 ભાગ ચાલશે. તો 5 ભાગ ચાલશે તો 6,
2 અને 5. ફરીથી 5 ભાગ ચાલશે, 125 આવશે. ફરીથી 5 ભાગ ચાલશે, 25 આવશે. ફરીથી 5 ભાગ ચાલશે અને 5 આવશે. બરાબર. તો આ થઈ ગયું આપણે ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ. ઓકે, તો આને કેવી રીતે દર્શાવી શકાય? 13 ભાગ્યા 5/5. તો મિત્રો, ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ, જો અહીં ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 5/5. તો આને આમ લખી શકાય 2/0, 5/5. બરાબર. ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ એ 2n 5m સ્વરૂપમાં છે. બરાબર, એ સ્વરૂપમાં છે જ. તો શું થશે આનો જવાબ? આથી 13 ભાગ્યા 3125નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત છે. સહેલું છે. બરાબર. ઓકે, બીજો દાખલો. 17 ભાગ્યા 8. તો આ તો એકદમ સહેલું છે. 17 ભાગ્યા 2/3. તો આ થશે ક્યુ. તો અહીં ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2/3. એને આમ લખાય 2/3 5/0 એ 2n 5m સ્વરૂપમાં છે. આથી 17 ભાગ્યા 8નું દશાંશ નિરૂપણ શાંત છે. ખરું ને? આગળ વધો. ત્રીજો દાખલો. 64 ભાગ્યા 455. તો ક્યુ થશે? એનું અવિભાજ્ય અવયવીકરણ કરો તો 455. સીધા 5 ભાગ ચાલશે તો 91. હવે 7 ભાગ ચાલશે અને 13. તો એનું અવિભાજ્ય અવયવીકરણ આ રીતે આવશે 5, 7, 13. ઓકે, એટલે કે 5, 7, 13. તો અહીં ક્યુ, બરાબર, છેદ ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ 5 × 7 × 13 એ 2n 5m સ્વરૂપમાં નથી. બરાબર. આથી 64 ભાગ્યા 455 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. બરાબર. આગળ 15 ભાગ્યા 1600 1600. તો આ ક્યુ થશે
હવે આને થોડુંક સાદુરૂપ પણ આપી દઈએ. તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે? 5 3 5 320. સો 3 ભાગ્યા 320. હવે 320 ને આપણે ભાગ ચલાવીએ તો 2 ભાગ ચાલશે. 160. ફરીથી 2 ભાગ ચાલશે. 80. ફરીથી 2 ભાગ ચાલશે. 40. ફરીથી 2 ભાગ ચાલશે. 20. ફરીથી 2 ભાગ ચાલશે. 10. ફરીથી 2 ભાગ ચાલશે. 5. બરાબર છે. તો એનું ક્યુનું અવિભાજ્ય અવયવીકરણમાં 2ની કેટલી? 1 2 3 4 5 6 ઘાત અને 5, એટલે કે 3 ભાગ્યા 2ની 6 ઘાત અને 5ની 1 ઘાત. બરાબર. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ બેની 6 ઘાત 5ની 1 ઘાત એ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપમાં છે. આથી 15 ભાગ્યા 1600નું દશાંશ નિરૂપણ શાંત છે. ઓકે. 5મો દાખલો. 29 ભાગ્યા 343. હવે આ સહેલું છે. 343. 2 ભાગ નહીં ચાલે, 3 નહીં ચાલે, 5 પણ નહીં ચાલે, સીધા 7 ભાગ ચાલશે. બરાબર. તો આ રીતે આવશે. તો એનું અવિભાજ્ય અવયવીકરણ 29 ભાગ્યા 7નો ઘન થશે. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 7/3 ઘાત એ 2 પાવર n 5 પાવર m સ્વરૂપમાં નથી. આથી 29/343 29/343 29 ભાગ્યા 343 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. આગળ 23 ભાગ્યા 2નો ઘન 5નો વર્ગ. તો આ તો એકદમ સહેલો થઈ જશે. અહીં છેદ
ક્યુ નું અવિભાજ્ય અવયવીકરણ 2 નો ઘન 5 નો વર્ગ એ 2 પાવર n 5 પાવર m સ્વરૂપમાં આપેલું જ છે. આથી 23 ભાગ્યા 2 નો ઘન 5 નો વર્ગ નું દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર. આગળ 129 બાય 2 નો વર્ગ 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત. તો આ ક્યુ થશે. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત એ 2 પાવર n 5 પાવર m સ્વરૂપમાં નથી. આથી 129 ડિવાઈડ બાય 2 પાવર 2 5 પાવર 7 7 પાવર 5 નું દશાંશ નિરૂપણ કેવું થશે મિત્રો? અનંત અને આવૃત્ત છે. ઓકે. આગળ ઓકે 6/15. તો આને આપણે થોડુંક સાદરૂપ પણ આપી શકીએ. ત્રણેય ભાગ ચાલશે એટલે કે 2/5. તો આ તો ક્યુ થયા. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 5 ની 1 ઘાત બરાબર એ 2 ની n ઘાત 5 ની m ઘાત. કારણ કે આને હું આ રીતે લખી શકું 2 ની 0 ઘાત 5 ની 1 ઘાત સ્વરૂપમાં છે. આથી 6/15 6/15 નું દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર. આગળ 35/50. તો આને હજી આપણે સાદુરૂપ થોડું આપી શકાય. 7/10 અથવા તો એને હવે આ જે ક્યુ છે એના આમ લખાય 2 ની 1 ઘાત 5 ની પણ 1 ઘાત. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 1 ઘાત 5 ની 1 ઘાત એ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે. આથી 35/5 નું દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર. આગળ 77/210.
તો અને સાદરૂપ અપાય થોડુંક જો તો 7 ગુણ્યા 11 7 ગુણ્યા 30 એટલે કે 11 ભાગ્યા 30. તો આને આમ લખાય 11 ભાગ્યા 2, 3 અને 5 આવી રીતે આવશે. તો આ ક્યુ થશે આપણો. તો અહીં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એ 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપમાં નથી, કારણ કે અહીંયા 3 આવે છે. આથી 77/210 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. બરાબર. આગળ ગણીએ. દાખલો 2 આવશે. ઓકે, દાખલા 2માં શું કહેવા માગે છે જુઓ મિત્રો. પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો મિત્રો ચાલો આપણે પ્રશ્ન 1માં જોઈએ કયા કયા સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. તો એને આપણે બહુ સહેલાઈથી એનું દશાંશ નિરૂપણ દર્શાવી શકાય. તો પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો પહેલામાં દશાંશ નિરૂપણ શાંત છે એટલે આપણે એનું કામ કરીએ. 13 ભાગ્યા 3125. તો તો 13 ભાગ્યા 5ની 5 ઘાત. મિત્રો અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે છેદમાં જે 5ની ઘાત હોય એટલી 2ની ઘાત ગુણાકાર કરી દેવાનો, અથવા 2ની ઘાત જેટલી હોય એટલી 5ની ઘાત બનાવી દેવાની. ઓકે, તો જો હું પ્રક્રિયા કરું છું 13, હવે 2ની 5 ઘાત ગુણાકાર કરી દો. નીચે આપણે 10 બનાવવાના છે તો 5ની 5 ઘાત 2ની 5 ઘાત, એટલે કે હવે આ 2ની 5 ઘાત અને 13નો ગુણાકાર કરી દેવાનો. તો મિત્રો એ કામ હું તમને સોંપું છું, એ કામ કરો. તો એ ગુણાકાર આવશે 416 અને આ થશે 10ની 5 ઘાત. બરાબર, એટલે કે 416 ભાગ્યા 1 પર કેટલા મીંડા થશે? 5 મીંડા થશે. 1, 2, 3, 4 અને 5. તો પછી આનું દશાંશ નિરૂપણ કેટલું થશે? 0. જો 5 મીંડા છે એટલે અહીંયા 3 છે, 416 એટલે 2 મારે આગળ 0 0 મૂકવા પડે. 416, 0.00416. તો આ શાંત છે, જોયું? તો આ એક સામાન્ય આવડી જાય એવી પ્રક્રિયા છે. આગળ જોઈએ. જે શાંત હોય તેનું આપણે દશાંશ નિરૂપણ કરીએ છીએ. તો પહેલાં બીજો એક્ઝામ્પલ પણ એ રીતે શાંત દશાંશ નિરૂપણ શાંત છે. તો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજો એક્ઝામ્પલ 17 ભાગ્યા 8. તો 17 2ની 3 ઘાત. તો અહીંયા હવે જો આ રીતે આપણે કરીએ છીએ. હવે શું કરીશું આપણે? 2ની 3 ઘાત છે તો મારે 5ની 3 ઘાત ગુણાકાર કરી દેવી જોઈએ. ગુણાકાર અને એને ભાગાકાર કરી દીધા. હવે 5ની 3 ઘાત 125 ગુણ્યા 17 કરવાના. એ કામ જાતે કરો. તો એ આવશે 2125.
અને ભાગ્યા 10ની 3 ઘાત. ઓકે, એટલે કે 2125 ભાગ્યા 1ની ઉપર 3 મીંડા આવશે. અને તો પછી આપણે કેવી રીતે દર્શાવી શકાય? 2125 છે તો 2.125. ઓકે, હવે જુઓ ત્રીજો દાખલો. સ્વરૂપ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે એટલે નથી લેવાનું. ચોથો દશાંશ નિરૂપણ શાંત છે એટલે આપણે ચોથો દાખલો જોઈએ. પંદર ભાગ્યા 1600. તો આનું આપણે દશાંશ નિરૂપણ કરેલું છે. આનું આપણે ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ કરેલું છે. 2/6 ગુણ્યા 5. તો હવે મારે અહીંયા શું કરવું પડશે? મારે 5/5 ગુણાકાર કરવું પડશે અને ભાગાકાર કરવાના. તો 5ની હવે 6 થઈ ગઈ, કારણ કે 5ની 1 તો હતી જ આપણી પાસે. હવે 5/5 અને 3 આનો ગુણાકાર કરવાનો મિત્રો. 5ની 3 625 થાય, 125 થાય. 5ની 4 625 થાય. એ રીતે 5/5 કરી એનો 3 સાથે ગુણાકાર કરો, એ આપણે આવડવાનું. તો એ આવશે 9375. હવે જો આ 10ની 6 થઈ, એટલે કે 9375 એક પર કેટલા મીંડા થશે? 6. 1 2 3 4 5 6. બરાબર. તો અહીંયા 4 છે આંકડાઓ, તો બીજા મારે કેટલા આંકડાઓ, કેટલા શૂન્ય આગળ મૂકવા પડશે? 2 શૂન્ય મૂકવા પડશે. 0.0099375. બરાબર. ઓકે, ત્યાર પછી પાંચમા દાખલામાં નથી શાંત. છઠ્ઠો દાખલો શાંત છે, તો આપણે 6 એક્ઝામ્પલ લઈએ. અને શું છે? 23/2^3 5^2. તો આ તો સહેલું છે. અહીંયા શું કરીશું? હવે આપણે 5ની 1 ગુણાકાર કરી દો. તો અહીંયા 2ની 3 5ની 3 થઈ જાય. 23 ગુણ્યા 5 115. અને આ થશે 10ની 3. તો 115 ભાગ્યા 1000. તો શું થશે? આ 0.115. બરાબર. પછી સાતમો દાખલો નથી શાંત. આઠમો દાખલો શાંત સ્વરૂપમાં છે, તો 6/15. તો કેવી રીતે લખાશે આપણે? એ તો 2/5. તો ફરીથી આને 1 2 વડે ગુણાકાર કરીએ અને આને 1 2 વડે ગુણાકાર કરીએ. બરાબર. એટલે કે 4/10, એટલે કે 0.4. પછી 9મો દાખલો શાંત છે, 10મો નથી. તો 9મો દાખલો જોઈએ. 35/50, એટલે કે એનું આપણે 725 આવી રીતે કર્યું છે. બરાબર. એટલે કે 7 અહીંયા હવે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. 2ની 1 છે, 5ની પણ 1 છે, એટલે જવાબ આવશે 0.7. ઓકે, આગળ એક દાખલો કરીએ એટલે આપણો સ્વાધ્યાય પૂરો થશે. સ્વાધ્યાય 1.4નો ત્રીજો દાખલો. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે
કે નહીં, અને જો સમમેય હોય તો તેના પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો? ઓકે, તો સહેલા છે. પહેલો દાખલો લઈએ. 43.123456789. હવે સમજો મિત્રો કે આપેલી સંખ્યા આ વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યા હોય એના કાં તો એ સમમેય હોય કાં તો એ અસમમેય હોય. કોઈ પણ વાસ્તવિક સંખ્યા કાં તો એ સમમેય હોય અથવા તો એ અસમમેય હોય. બરાબર. તો નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં. એટલે આપણે પહેલાં તો એ જણાવવાનું છે કે સમમેય છે કે નહીં. અસમમેય સંખ્યા હોય તો શું હશે? એનું દશાંશ નિરૂપણ એના પણ બે ભાગ થઈ જાય. કાં તો એ શાંત હોય અથવા તો અનંત અને આવૃત હોય. જ્યારે અસમમેય હોય તો શું થાય? એનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય. બરાબર. તો આપણે અહીં આ જે સંખ્યા આપેલી છે એનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. અહીંયા અટકી જાય છે 9 પછી. બરાબર. એટલે કે 43.123456789 નું દશાંશ નિરૂપણ કેવું થશે? આ કાં તો શાંત હોય, અનંત આવૃત હોય અથવા તો અનંત અનાવૃત. આ ત્રણમાંથી એક હોવાનું. બરાબર છે. તો કેવું છે? અહીંયા અત્યારે હવે શાંત છે. તો શાંત હોવાથી આપેલી સંખ્યા કેવી છે? સમમેય થશે. ઓકે, હવે સમમેય સંખ્યાના પણ બે ભાગ. સમમેય સંખ્યા થાય તો એને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવાય. અને જો એ શાંત હોય તો એના ક્યુના અવિભાજ્ય અવયવીકરણ 2/n 5/m ના ગુણાકાર સ્વરૂપે જ હોય. તો હવે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેના પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ કયા સ્વરૂપમાં હશે? 2/n 5/n સ્વરૂપમાં હશે. બરાબર. બીજો દાખલો. 0.120012 times 0 1 to 4 times 0 and so on. તો મિત્રો આ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું થશે? એ અનંત તો છે પણ એ આવૃત નથી. કારણ કે 12 પછી 1 શૂન્ય, 12 પછી 2 શૂન્ય, 12 પછી 3 શૂન્ય, તો એ આવૃત ના કહી શકાય. તો આ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને
અનાવૃત્ત હોવાથી તે અસમય સંખ્યા થશે. ત્રીજો દાખલો 43.123456789. અહીંયા ઉપર લીટી આપેલી છે. એનો મતલબ કેવો થાય મિત્રો? એનો મતલબ આવો થાય કે આપેલી સંખ્યા છે આ પ્રકારની છે 43.123456789. ફરીથી 123456789. ફરીથી 123456789 અને આ રીતે ચાલે. એટલે કે આવૃત્ત છે. ઓકે, અનંત અને આવૃત્ત કહેવાશે. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોવાથી કેવી સંખ્યા થશે? તે સમય સંખ્યા. બીજું કે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોવાથી એના p/q સ્વરૂપમાં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2n 5n સ્વરૂપમાં નહીં હોય. ઓકે, તેના p/q સ્વરૂપમાં છેદ ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં ન હોય ખાસ. બરાબર છે? ઓકે, થેન્ક યુ.